ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આવો પ્રભુના વચન અને મનનથી દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહીં. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભૂલાશે નહીં. યર્મિયા પ્રવચકનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 11મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુનો સેવક યર્મિયા પ્રબોધક એ ઈશ્વર તરફથી જે વાત તેના લોકોને કહેવા માટે જણાવ્યું હતું એ ભવિષ્ય ભાખવાને કારણે તથા જે પ્રબોધ કરવા તેમને યહોવા દેવે મોકલ્યા હતા તેને કારણે જોખમમાં આવી પડ્યા. પણ તેમ છતાં પણ તેઓ કહે છે કે 9મી કલમમાં તેઓ કહે છે કે તેને વિશે હું વાત કરીશ નહીં ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાથમાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે અને મૂંગા રહેતા મને કંટાળો આવે છે. હું બોલ્યા વિના રહી શકતો નથી. વળી અનુભવથી તે આગળ પણ કહે છે 10મી કલમમાં કે મેં ઘણાઓની ચાળી સાંભળી, ચારે તરફ ભય છે. મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે. તેઓ સઘળા કહે છે કે તેના પર ફરિયાદ કરો. એટલે અમે પણ ફરિયાદ કરીશું. કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ તો આપણે તેના પર વેર વાળીશું. 10મી કલમ. અનુભવથી ઈશ્વરની વાત તેના લોકોને જણાવવી, પ્રબોધ કરવો, ભવિષ્ય વાત કહેતા તેનો જીવ જોખમમાં મુકાયો, લોકો પણ તેના પર તૂટી પડ્યા. એ 10મી કલમમાં આપ બધું વર્ણન જોઈ શકો છો. જેઓ ખંતથી, ફરજ પડ્યાથી નહીં પણ પ્રેમથી, ગંભીરતાપૂર્વક, જવાબદારીની સભાનતા સાથે, સ્વાર્પણની ભાવનાથી ઈશ્વરનું કામ કરે છે, સેવા કરે છે, એ પ્રત્યેકનો લગભગ આવો કંઈક ને કંઈક અનુભવ હશે જ હશે. પ્રથમ વાત તો એ કે ગમે તેવા સંજોગો, પરિસ્થિતિ આવે પણ તેઓ ઈશ્વરની વાત સચોટતાથી વાસ્તવિક રીતે રજૂ કરતા બીસે નહીં. પછી ભલે એના કારણે તેઓનો જીવ જોખમાય. અને બીજી બાબત એ કે તેઓને ચારે તરફથી, તરફથી ઘેરો ઘાલવામાં આવશે, ફસાવાશે, આરોપો મુકાશે, બદનામ કરાશે, પ્રશ્નો ઊભા કરાશે. પણ યાદ રહે, તેઓ માત્ર ને માત્ર હેરાન જ થશે. કદાચ હતાશ, નિરાશ થશે, માયુસ થશે, પણ હારશે નહીં. કારણ યહોવા પરાક્રમી વીર તરીકે તેમની સાથે છે. હાલેલુયા. અને તેના કારણે જેઓ તેમની પૂઠે પડે છે તેઓ 1. ઠોકર ખાઈને પડશે, 2. ફતેહ પામશે નહીં, 3. અતિશય લજ્જિત થશે, 4. તેઓનું અપમાન કાયમ રહેશે, અને 5મી છેલ્લી બાબત, તે કદી ભૂલાશે નહીં. કારણ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. અને માટે મિત્રો, તમારી મધ્યે કામ કરતા પ્રભુના પ્રત્યેક સેવક, સેવિકા, દાસ, દાસી, તેમની સેવાઓની કદર કરો. તેઓનું માન સન્માન જાળવો, તેમને એપ્રિશિએટ કરો, તેઓના માટે પ્રાર્થના કરો, તેઓને મદદરૂપ થાઓ, તેઓને ઉત્તેજન આપો,
તેઓને માટે અડચણરૂપ નહીં પણ સહાયરૂપ બની તેઓને સહકાર આપો. અને કંઈ ન કરો તો કમસે કમ તેમને નડશો કે હેરાન કરશો નહીં. અને પ્રભુ એમ કરવા આપણ સૌની સહાય તથા મદદ કરો. આવો નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે જેઓને પસંદ કર્યા, તેડું આપ્યું, જેઓ તમારી અને મંડળીની વિવિધ સેવાઓમાં સમર્પિત છે, એવા તમારા સેવક સેવિકા તથા તેમના પરિવારોની કાળજી લેવા, તેમના માટે પ્રાર્થના કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.